ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે પેઇન્ટમાં જોઈશું કે પેઇન્ટમાં અમુક ઓપ્શન જે રીતે કે એના ટૂલ્સ છે તેનો ઉપયોગ કઈ રીતે થાય તો તેના વિશે આજે આપણે જાણીશું. તો ગયા વખતે આપણે જોયું હતું કે નોટપેડ પ્રોગ્રામ પેઇન્ટ પ્રોગ્રામ આપણે કઈ રીતે સ્ટાર્ટ કરવો તેના વિશે સમજૂતી મેળવી હતી. તો ફરીથી આપણે એનું એક રિવ્યૂ એકવાર જોઈ લઈએ. સ્ટાર્ટ પર ક્લિક કરો. ઓલ પ્રોગ્રામ્સમાં જવાનું છે. ઓલ પ્રોગ્રામ્સમાં એસેસરીઝ પર ક્લિક કરવું અને એસેસરીઝમાં પેઇન્ટ ઓપ્શન પર ક્લિક કરવું, જેથી તમારો પેઇન્ટ પ્રોગ્રામ ઓપન થઈ જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો, આ છે તમારી પેઇન્ટ વિન્ડો, આ છે પેઇન્ટ આઇકન, એની બાજુમાં છે ક્વિક એક્સેસ ટૂલબાર અને આ છે આપણો ટાઇટલ. જ્યારે આપણે ફાઇલ સેવ નથી કરી તે પહેલાં ફાઇલનું નામ શું દર્શાવે છે? અનટાઇટલ. અને પ્રોગ્રામનું નામ શું છે? આપણું પેઇન્ટ. તો તેને કહીશું આપણે ટાઇટલ બાર. ત્યારબાદ તમે રાઈટ સાઈડ પર જોશો મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન. મિનિમાઇઝ બટન પર ક્લિક કરવાથી એ શું થઈ જશે? મિનિમાઇઝ થઈને નીચે તમારે ટાસ્ક બાર પર જતું રહેશે, જેથી તમે કોઈ બીજો પ્રોગ્રામ શરૂ કરી શકો અને ફરીથી તમારે પેઇન્ટ પ્રોગ્રામ ખોલવો હોય જે તમારે પહેલેથી જ તમે ઓપન કરી રાખ્યો છે, તો અહીં ક્લિક કરવાથી એ તમારો પ્રોગ્રામ ઓપન થઈ જશે. ત્યારબાદ તમે જોઈ શકો છો, આ છે આપણું રિસ્ટોર ઓપ્શન. રિસ્ટોર ઓપ્શનથી શું થશે? કોઈ પણ વિન્ડોને આપણે નાની મોટી આ રીતે રિસાઇઝ કરી શકીએ છીએ, જેથી એની બાજુમાં પણ કોઈ બીજી વિન્ડો ગોઠવી શકીએ આપણે, બરાબર. અને ફરીથી એને મેક્સિમાઇઝ કરવા માટે, ફૂલ સ્ક્રીન કરવા માટે મેક્સિમાઇઝ એ જ બટન પર ક્લિક કરવાથી મેક્સિમાઇઝ સ્ક્રીન જોવા મળશે. ત્યારબાદ ક્લોઝ બટન પર ક્લિક કરવાથી તમે જોઈ શકો છો કે તમારી વિન્ડો બંધ થઈ જશે. આની પર ક્લિક કરવાથી આપણી વિન્ડો બંધ થઈ ગઈ. ફરીથી આપણે સ્ટાર્ટ કરીશું. અહીં લિસ્ટમાં તમે જોઈ શકો, જેવું સ્ટાર્ટ બટન પર ક્લિક કરો છો તો પેઇન્ટ પ્રોગ્રામ ફરીથી આવી ગયો, તેની પર ખાલી ક્લિક કરો. હવે એના નીચે તમે જોઈ શકો છો, આ છે આપણું પેઇન્ટ બટન. પેઇન્ટ બટન પર ક્લિક કરશો તો તમને એક પેનલ જોવા મળશે, જેમાં તમને એક લેફ્ટ પેનલ અને એક રાઈટ પેનલ જોવા મળે. લેફ્ટ પેનલમાં શું હોય છે? અલગ અલગ તમારા કમાન્ડ્સ હોય છે, જેવી રીતે કે ન્યૂ, ઓપન, સેવ, સેવ, પ્રિન્ટ, સેન્ડ ઇમેજ, પ્રોપર્ટીઝ, અબાઉટ પેઇન્ટ અને એક્ઝિટ. અને રાઈટ સાઈડ પર તમે જોશો તો રિસેન્ટ પિક્ચર્સ કરીને ઓપ્શન્સ આપેલો છે, જ્યાં તમે આગળ અગાઉ જે પણ ફાઇલ બનાવી હોય તેની યાદી તમે અહીંયા મેળવી શકો છો અને અહીંથી ઓપન પણ કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, હવે તમારા પેઇન્ટ બટનની બાજુમાં બે ટેબ આપ્યા છે. પેઇન્ટમાં, પેઇન્ટ વિન્ડોમાં તમે બે બટન જોઈ શકો છો, એક તો હોમ અને બીજું છે વ્યૂ. હોમ બટનની અંદર તમે જોશો કે હોમ બટનમાં અલગ અલગ ગ્રુપમાં ઓપ્શન્સ આપ્યા છે. ક્લિપબોર્ડમાં ઇમેજ, ટૂલ્સ, શેપ્સ, કલર્સ વગેરે. તે મુજબ વ્યૂમાં પણ તમે જોઈ શકો છો ઝૂમ, શો અને હાઇડ અને ડિસ્પ્લે. તો એ મુજબ તમે આ પ્રમાણે અલગ અલગ ગ્રુપ્સની અંદર અલગ અલગ ઓપ્શન્સ જોઈ રહ્યા છો. ત્યારબાદ આ જે તમને જોવા મળે છે એરિયા, જ્યાં તમે ગ્રુપ્સ અને અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે, તેને આપણે કહીશું રિબન. હવે રિબનના નીચેના ભાગમાં તમે આ જે વ્હાઇટ પેજ જોઈ શકો છો, તેને કહીશું આપણે કેનવાસ. કેનવાસમાં આપણે કોઈ પણ ડ્રોઈંગ એરિયા પણ કહેવાય, જ્યાં તમે કોઈ પણ ડ્રોઈંગ કરી શકો છો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે તમારું જે પેજ છે તે ફૂલ સ્ક્રીનમાં નથી, તો એને તમારે મોટું કરવું તો અહીંયાથી તમે મોટું કરી શકો છો, ક્યાં તો અહીંયાથી ડાયરેક્ટ જ આ પ્રમાણે કરી શકો છો, જેથી ફૂલ સ્ક્રીનમાં તમે કેનવાસ જોઈ શકો છો. હવે ત્યારબાદ આપણે જોઈશું ડ્રોઈંગ એરિયાના નીચે આ છે આપણી સ્ક્રોલ બાર, હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર, કે જેને ડાબી જમણી બાજુ તમે ખસેડી શકો છો. આ છે વર્ટિકલ સ્ક્રોલ બાર, એટલે કે ઊભી સ્ક્રોલ બાર, જેને ઉપર નીચે તમે ખસેડી શકો છો. અને ત્યારબાદ આ જે તમે જ્યાં પણ તમારું કર્સર મૂવ કરશો તો અહીં જુઓ સ્ટેટસ બાર પર નંબર મૂવ થતા દેખાય છે, બરાબર. તો એ છે આપણું સ્ટેટસ બાર અને એ તમારા પેજની વિડ્થ પણ બતાવે છે, બરાબર. અને તમારો ડોક્યુમેન્ટ સેવ છે કે નથી તેના વિશે પણ વિગત દર્શાવે છે. જ્યાં આ માહિતી જોવા મળે છે તેને કહીશું સ્ટેટસ બાર
અને સ્ટેટસ બારની જમણી બાજુ પર તમે જોઈ શકો છો આ છે ઝૂમ સ્લાઇડર બાર, બરાબર, કે જેની મદદથી તમે પેજને નાનું મોટું ખસેડી શકો છો, કરી શકો છો. અને સૌથી લાસ્ટમાં જે બાર જોવા મળશે તેને કહીશું આપણે ટાસ્ક બાર. ઓકે સ્ટુડન્ટ, તો આ મુજબ આપણે પેઇન્ટ વિન્ડોનો ઇન્ટ્રોડક્શન જોયો છે, બરાબર. હવે સૌપ્રથમ આપણે જોઈશું અલગ અલગ શેપ્સ વિશે. તો સૌપ્રથમ કેવી રીતે તમારે શેપ્સનો ઉપયોગ કરવાનો છે તે આપણે જોઈશું. પેન્સિલ પહેલાં તો છે લાઇન ટૂલ. શેપ્સ ગ્રુપમાં હોમ ટેબ પર ક્લિક કરીને શેપ્સ ગ્રુપમાં તમે જોશો તો આ છે લાઇન ટૂલ. તો લાઇન ટૂલ પર ક્લિક કરવાથી શું થશે, આ રીતે વર્ટિકલ ઊભી લાઈન તમે દોરી શકો, આડી લાઈન દોરી શકો છો, આ મુજબ લાઇન્સ દોરી શકો છો. જો તમે શિફ્ટ કીનો ઉપયોગ કરશો, અમુક વાર તમે જોશો કે તમારી લાઇન્સ આડી અવળી જોવા મળે, બરાબર. જો તમે શિફ્ટ કી સાથે દબાવીને કોઈ પણ કંટ્રોલનો ઉપયોગ કરશો તો એકદમ સીધી તમારી લાઇન્સ જોવા મળશે, બરાબર. અહીં મેં શિફ્ટ કીનો ઉપયોગ કર્યો છે, તેના માટે તમે જુઓ આ ઉપરની લાઇન્સ બધી જુઓ અને નીચેની લાઇન્સ જુઓ, તેમાં ઘણો ફરક છે. ત્યારબાદ છે કર્વ ટૂલ. કર્વ ટૂલનો ઉપયોગ કરવાથી તમે કોઈ પણ લાઇન બનાવી હોય, બરાબર, તેને તમે આ રીતે વળાંક આપી શકો છો કે જેનાથી તમારો કોઈ પણ શેપ તમે આપી શકો છો આ મુજબ. ઓકે, તો આ છે કર્વ ટૂલ. હવે મારે શું કરવું છે કે લાઇન્સમાં કલર્સ આપવું છે. કલર્સ જો તમારે સેટ કરવું હોય તો અહીં તમે અલગ અલગ સાઇઝ, પહેલાં તો સાઇઝ આપણે જોઈએ તો અલગ અલગ સાઇઝમાં પણ અલગ અલગ થિકનેસમાં તમે લાઇન્સને મૂકી શકો છો. એનું આઉટલાઇન કલરિંગ ચેન્જ કરી શકો, કયા ક્રેયન રાખવું છે, માર્કર, ઓઇલ, નેચરલ પેઇન્ટ, વોટર કલર, જે રીતે રાખવું હોય તે મુજબ રાખી શકો છો. અને જો તમારે કલર ચેન્જ કરવો હોય તો લાઇન્સનો કલર બી ચેન્જ કરી શકીએ છીએ. હું બ્લુ કલર સિલેક્ટ કરું છું, ત્યારબાદ આ શેપ સિલેક્ટ કરું છું, તમે જોશો કે એનો કલર બ્લુ કલરમાં જોવા મળશે, બરાબર. તો આ રીતે આપણે એક સર્કલ બનાવ્યું. ત્યારબાદ અહીં હું સ્ક્વેર સિલેક્ટ કરીશ. રેક્ટેંગલ પણ બનાવી શકીએ અને સ્ક્વેર પણ બનાવી શકીએ છીએ આપણે, બરાબર. ઓકે, હવે છે આ રાઉન્ડ રેક્ટેંગલ. રાઉન્ડ રેક્ટેંગલ એટલે કે આ મુજબ તમે બનાવી શકો છો. ત્યારબાદ તમે આ જોશો પોલીગોન. પોલીગોન એટલે કે જો તમે આ રીતે એક લાઈન બનાવો છો, બીજી લાઈન મેં આ મુજબ બનાવી, ત્રીજી લાઈન મેં આ મુજબ બનાવી, ચોથી લાઈન મેં આ મુજબ બનાવી, પાંચમી લાઈન આ મુજબ બનાવી. તો આ પ્રમાણે તમે કોઈ પણ જ્યાં તમે કોઈ પણ લાઈનની શરૂઆત કરી તે લાઈનનો અંત લાવી શકો છો. તે માટે પોલીગોન ટૂલનો યુઝ થાય છે. બીજું છે કે ટ્રાયેંગલ તમારે બનાવવા માટે ટ્રાયેંગલ શેપ પર ક્લિક કરો અને અહીંથી તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરો નીચે, બરાબર. તો આ રીતે થશે. પછી આ રીતે રાઈટ ટ્રાયેંગલ, બરાબર. પછી છે આપણું ડાયમંડ શેપ. તમારે ડાયમંડ શેપ જો બનાવવો હોય તો ડાયમંડ શેપ પણ બનાવી શકો. એક શેપની અંદર બીજા શેપ પણ તમે ઉમેરી શકો છો. તો પહેલાં આપણે જોઈ લઈએ કે કેવી રીતે બધા યુઝ થાય છે. તો આ મુજબ અલગ અલગ ક્લિક કરશો તો વધારે તમને બીજા પણ જોવા મળશે તમારા શેપ્સ. ખ્યાલ આવ્યો બાળકો? હવે કોઈ પણ શેપની અંદર આપણે કલર કરવું હોય તો અહીં તમે જોઈ શકો છો પેન્સિલ ટૂલ કે જેની મદદથી તમે કોઈ પણ ચિત્ર ફ્રી હેન્ડ દોરી શકો છો. ઇરેઝર ટૂલથી શું કરી શકો, તેને ઇરેઝ કરી શકો છો. ઇરેઝરને જો તમારે મોટી સાઇઝ કરવું હોય તો કંટ્રોલ અને પ્લસ કી દબાવવાથી શું થશે, ઇરેઝર મોટું થશે અને કંટ્રોલ અને માઇનસ કી દબાવવાથી ઇરેઝર
નાનું જોવા મળશે. હવે મારે કોઈ પણ કલર શું કરવું છે, ફિલ કરવો છે કોઈ પણ શેપમાં. તો અહીંથી આ જે ફિલ વિથ કલર ટૂલ છે તેનો ઉપયોગ કરી કોઈ પણ કલર સિલેક્ટ કરો. ત્યારબાદ અંદર આ મુજબ તમે કલર ફિલ કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ મુજબ તમારે અલગ અલગ શેપનો ઉપયોગ કરી પેન્સિલ ટૂલનો ઉપયોગ કરો. ત્યારબાદ એ શેપમાં કલર પુરાવો અને જો તમારે કંઈ પણ ઇરેઝર યુઝ હોય તો ઇરેઝર ટૂલનો ઉપયોગ કરી ને એના વિશે થોડું પ્રેક્ટિકલ જોયું. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.